સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, આપ સૌને સ્તવન કાર્યક્રમ તરફથી પ્રેમભરી શુભેચ્છાઓ. મને આશા છે કે આજે પણ તમે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવા માટે તૈયાર હશો. તમે જાણો છો કે આ દિવસોમાં આપણે યર્મિયા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે તેના 31 અને 32 એમ 2 અધ્યાયોનો આપણે અભ્યાસ કરીશું. તેમાં આપણે મહાવિપત્તિ કાળ વિશેની ઈશ્વરની ભવિષ્યવાણી પર દ્રષ્ટિ કરીશું. ઇઝરાયેલ અને બધા દેશો તે વિપત્તિમાંથી પસાર થશે. ફક્ત વિશ્વાસીઓ જ બચી શકશે અને તેઓને ઈસુ ખ્રિસ્ત સાથે વાદળોમાં ઉંચકી લેવામાં આવશે. તો મિત્રો, ચાલો આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમ મારફતે આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. આપ સર્વ નિયમિત રીતે અમારા કાર્યક્રમને નિહાળો છો તે બદલ ધન્યવાદ. યર્મિયાના પુસ્તકમાં આગળ વધતા આજે આપણે 31 અને 32 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. યર્મિયાના 30 થી 33 અધ્યાયો ખૂબ જ તેજસ્વી અને પ્રોત્સાહક ગીત છે. અત્યાર સુધી યર્મિયાના સંદેશાનો મુખ્ય હેતુ ઈશ્વરના ન્યાય શાસન સંબંધી રહ્યો છે, પરંતુ હવે તેનો સંદેશ તેનાથી તદ્દન વિપરીત જોવા મળે છે. વહાલા દર્શક મિત્રો, એક વિદ્વાને આ અધ્યાયોને ઇઝરાયેલ પ્રજાની મુક્તિનું વિજયી સ્તુતિ ગીત કહે છે. આ વિજયી ગીતો યહૂદિયાના ઇતિહાસના સૌથી અંધકારમય સમયમાં લખાયા હતા. વહાલા દર્શકો, યહૂદિયાના છેલ્લા રાજા તરીકે સિદિકિયા રાજા ઉત્તરના રાજ્ય ઇઝરાયેલના અંતિમ શાસક હોશિયાને અનુરૂપ છે. અલબત્ત ઇઝરાયેલનું ઉત્તરીય રાજ્ય ઘણા સમય પહેલા ત્યાંથી દેશ નિકાલ થઈને બંદીવાસમાં ગયું હતું. આ સમયે નબુખાદનેસ્સારનું સૈન્ય યરૂશાલેમ શહેરના કોટની બહાર પડાવ નાખીને પડ્યું હતું અને આ સૈન્ય શહેરનો નાશ કરવા અને મંદિરને બાળી નાખવા માટે તૈયાર હતું. વહાલા દર્શક મિત્રો, અહીં જુઠ્ઠા પ્રબોધકોના વચનો પોકળ સાબિત થાય છે. 7 વર્ષ પહેલા હનાન્યાએ કહ્યું હતું કે 2 વર્ષમાં બાબિલનું રાજ્ય નાશ પામશે, પરંતુ અહીં નબુખાદનેસ્સાર રાજા નાશ પામ્યો નહીં. તે હજી પણ જીવિત છે. તે યહૂદિયાના લોકોનો નાશ કરવા માટે તૈયાર થઈને બેઠો છે. અહીં યર્મિયાનો સંદેશ પ્રોત્સાહનનો સંદેશ છે. વહાલા દર્શક મિત્રો, યર્મિયા 30મા અધ્યાયમાં તેણે પ્રભુના દિવસની શરૂઆત મહાવિપત્તિના સમયગાળા સાથે થવાની વાત કરી. તે અધ્યાયની 7મી કલમમાં તેણે તેને યાકૂબના સંકટનો વખત કહ્યો છે. પરંતુ આ મહાવિપત્તિ કાળ પછી ભૂમિની પુનઃસ્થાપના અને ઇઝરાયેલ લોકોનું તેમની ભૂમિમાં પાછા ફરવાનો સમય આવી રહ્યો છે તેવી એક ભવિષ્યવાણી કરવામાં આવી છે. વહાલા દર્શક મિત્રો, મેં અધ્યાય 31નું શીર્ષક હું કરીશ એવું આપ્યું છે, કારણ કે આ અધ્યાયમાં હું કરીશ તેવો શબ્દ પ્રયોગ 15 વખત કરવામાં આવ્યો છે અને જે તે કહે છે તે બીજું કોઈ નહીં પણ ખુદ ઈશ્વર પોતે કહે છે. જ્યારે ઈશ્વર પોતે 15 વખત
હું કરીશ કહે છે, ત્યારે તેઓ આપણને કહી રહ્યા છે કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. વાલા દર્શક મિત્રો, આવો આપણે યર્મિયા 31 અને પહેલી કલમ વાંચીએ. યહોવા કહે છે, તે વેળાએ હું ઇસ્રાયેલના સર્વ કુળોનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે. વાલાઓ, આ ભવિષ્યવાણી હજુ પૂરી થઈ નથી. આ સમય હજુ સુધી આવ્યો નથી. ઇઝરાયેલ પ્રજાનું હાલમાં તેમની ભૂમિ પર પાછા ફરવું એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા તરીકે છે તેવું અર્થઘટન કરી શકાય નહીં, કારણ કે તેઓ હજુ પણ ઈશ્વરની પાસે પાછા ફર્યા નથી. તેઓ ધાર્મિક સ્વતંત્રતા વિશે વાત કરે છે, પરંતુ તે ખરેખર અસ્તિત્વમાં નથી. યહૂદી લોકો તેમની વતન ભૂમિ પર પાછા ફર્યા છે, પરંતુ તેઓ હજુ પણ ઈશ્વરની પાસે પાછા ફર્યા નથી. વાલાઓ, યર્મિયા 31 2 અને 3 કલમ જણાવે છે, વળી યહોવા કહે છે કે જ્યારે હું ઇસ્રાયેલને વિશ્રાંતિ આપવા ગયો ત્યારે તલવારથી બચી ગયેલા લોક રાનમાં કૃપા પામ્યા. યહોવાએ દૂર દેશમાં મને દર્શન દઈને કહ્યું કે હા, મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે, તે માટે મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેંચી છે. ભલાઓ, આપણી પાસે અહીં કારણ છે કે ઈશ્વર શા માટે યહૂદી લોકોને તેમની ભૂમિમાં પાછા લઈ જવા જઈ રહ્યા છે. ભલાઓ, હું મારા પૂરા હૃદયથી માનું છું કે ઈશ્વર પોતાના સમયમાં, પોતાની યોજનામાં અને પોતાના હેતુમાં ઇઝરાયેલ પ્રજાને તે ભૂમિ પર પાછા લાવવાનો ઈરાદો ધરાવે છે. તેના આધાર કે સાબિતી તરીકે અહીં એક કલમમાં તેનો ઉલ્લેખ થયો છે. હા, મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે. આ કલમ ઈશ્વરના વચનમાં ઘણા બધા પ્રિય વિધાનોમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. કેટલાક લોકોને એવો પ્રશ્ન થાય છે કે ઈશ્વર આ લોકોને કેવી રીતે પ્રેમ કરી શકે? પરંતુ આપણે આ જ પ્રશ્ન પોતાને માટે પૂછીએ કે ઈશ્વર આજે આપણને કેવી રીતે પ્રેમ કરી શકે? યોહાન 3 અને 16 પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર ફક્ત ઇઝરાયલને જ પ્રેમ કરતા નથી, તે સમગ્ર દુનિયાને પ્રેમ કરે છે. તે તમને અને મને પણ પ્રેમ કરે છે. યહૂદીઓ તરફ આંગળી ચીંધવી અને તેમની ટીકા કરવી સહેલી છે, પરંતુ ઈશ્વર કહે છે, મેં ઇઝરાયેલ પર અખંડ પ્રીતિ રાખી છે. બીજાઓ તરફ આંગળી ચીંધવાને બદલે આપણે તેને પોતાની તરફ ફેરવવાની જરૂર છે. ઈશ્વરની નજરમાં આપણે પાપી છીએ. તમારી અને મારી મુક્તિ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન રૂપી મૃત્યુની જરૂર પડી. તેને થોડા લોકો સુધી મર્યાદિત ન રાખો અને એમ ના કહો કે ઈશ્વર તમને કેવી રીતે પ્રેમ કરી શકે. મારા વાલા મિત્ર, ઈશ્વર મને, તમને અને દુનિયાની દરેક વ્યક્તિને પ્રેમ કરે છે. ઈશ્વર કહે છે, હા, મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે. અખંડ એટલે સાર્વકાલિક સમયને માટે. મિત્રો, આ પ્રેમ શું છે? મારી સમજણ મુજબ ઈશ્વર આપણને પ્રેમ કરે છે. તેઓ આપણા પર એટલા માટે પ્રેમ કરતા નથી કે તેઓ આપણામાં કંઈક જુએ છે, પરંતુ તેઓ જે છે તેના કારણે તેઓ આપણા પર પ્રેમ કરે છે. સંત યોહાને લખ્યું, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે.
જેની નોંધ 1 યોહાન 4:10 છે. હવે આ જ પ્રેમ છે. સંત યોહાને જે કહ્યું તેના પર નિવેદન કરતા જણાવે છે કે આપણા પ્રત્યે ઈશ્વરનો પ્રેમ આપણા લીધે નહીં પણ ઈશ્વરના કારણે છે. મારા પ્રિય મિત્ર, ઈશ્વર તમને અને મને પ્રેમ કરે છે. હું ઈશ્વરના પ્રેમથી અભિભૂત છું. જો તેઓ આવતીકાલે પોતાનો વિચાર બદલી નાખે તો હું કાયમ માટે ખોવાઈ જઈશ કે નાશ પામીશ, અને તમે પણ ખોવાઈ જશો કે નાશ પામશો. પણ ઈશ્વર કહે છે કે તેમનો પ્રેમ શાશ્વત કે અનંતકાલિક છે. વહાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુના 1000 વર્ષના શાસનમાં માનનારા મિત્રો કહે છે કે ઈશ્વરે હવે ઇઝરાયેલ પ્રજા સાથે પોતાનું કાર્ય સમાપ્ત કરી દીધું છે. જો ઈશ્વરે ઇઝરાયેલ પ્રજા સાથે પોતાનું કાર્ય સમાપ્ત કરી દીધું છે તો શું તેનો અર્થ એવો થાય કે ઈશ્વરે તમારી અને મારી સાથે તેમનું કાર્ય સમાપ્ત કરી દીધું છે? ના ના ના. ઈશ્વર કહે છે, મેં તમને શાશ્વત પ્રેમથી પ્રેમ કર્યો છે. તમે અને હું શું વિચારીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. ઈશ્વરે ઇઝરાયેલ પ્રજા સાથે પણ પોતાનો સંબંધ તજી દીધો નથી. હવે આપણે યર્મિયા 31:8 અનુસાર ઇઝરાયેલ પ્રજાનું તેમની ભૂમિમાં પરત ફરવું એ એક મહાન કાર્ય છે. શું તમે વિચારી શકો કે ઈશ્વર અંધ, અપંગ જેવા લોકોને છોડીને ફક્ત શ્રેષ્ઠ અને હુષ્પૃષ્ટ લોકોને પાછા લાવશે? ઈશ્વર જણાવે છે કે એવું કંઈ નથી, હું તે બધાને પાછા લાવીશ. યર્મિયા 31:9 ઈશ્વર કહે છે, હું ઇઝરાયેલનો બાપ છું ને એફ્રાઈમ મારો જયેશ પુત્ર છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે ક્યારેય કહ્યું નથી કે તેઓ કોઈ પણ ઇઝરાયેલીના વ્યક્તિગત પિતા છે. તેમણે કહ્યું, મૂસા મારો સેવક છે. તમે યહોશુઆ 1:2 તે નિહાળી શકો છો. અને મારા સેવક દાઉદ, જે તમે ગીતશાસ્ત્ર 89:3 નિહાળી શકો છો. પરંતુ જ્યારે તે સમગ્ર રાષ્ટ્રને એક સંગઠન તરીકે સંબોધે છે ત્યારે ઈશ્વર કહે છે, હું ઇઝરાયેલનો બાપ છું. નિર્ગમન 4:22 તેની નોંધ છે. વહાલા દર્શક મિત્રો, યર્મિયા 31:10 અનુસાર ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને વેરવિખેર કરી દીધી, જે તેમના પર એક ન્યાય શાસન સમાન હતું. પરંતુ ઈશ્વર તેમના પર અખંડ પ્રીતિથી પ્રેમ કરે છે અને ઈશ્વર તેમને તેમની ભૂમિ કે તેમના વતનમાં પાછા લાવવાના છે. વહાલા મિત્રો, ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને પ્રેમ કરતા હતા અને તેથી તેમણે તેમને સજા કરી. આ એક કડવો મીઠો સંદેશ છે. યર્મિયાના આ પુસ્તકમાં ખુશી કે આનંદની લાગણી સાથે દુઃખની લાગણી પણ રહેલી છે. ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને સજા કરી, પરંતુ તેમણે એમ પણ કહ્યું, જેમણે ઇઝરાયેલને વિખેરી નાખ્યો તે તેને ભેગો કરશે ને ઘેટા પાળકની જેમ તે પોતાના ટોળાને સંભાળશે. અને ઘેટા પાળક ખરેખર પોતાના ટોળાનું ધ્યાન રાખે છે. યર્મિયા 31:13-14 ઈશ્વર કહે છે, હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ ને તેઓને દિલાસો આપીશ ને મારા લોક મારી કૃપાથી સંતોષ પામશે. વહાલાઓ, ઈશ્વર કહે છે કે તેઓ ઇઝરાયેલ માટે આ જ કરશે, કારણ કે તેઓ આ જ કરવા માંગે છે. છતાં ઇઝરાયેલ પ્રજાની તાત્કાલિક સ્થિતિ દુઃખદ અને દયનીય હતી. તેઓએ ઈશ્વરની સામે બંડ કર્યું હતું અને તેઓ પાછા પોતાના દુષ્ટ માર્ગે ભટકી ગયા હતા. હવે આપણે યર્મિયા 31:22 વાંચીએ. હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીં તહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે. સ્ત્રી પુરુષને
ઘેરી લેશે. કેટલાક લોકો એવું કહે છે કે આ કલમો ઈસુ ખ્રિસ્ત કુંવારી માતા દ્વારા જન્મ લે છે તેનો ઉલ્લેખ કરે છે. આ બાબતનો ઇનકાર કરવા માટે મારી પાસે કોઈ કારણ નથી. હવે મિત્રો, કલમ 31 થી શરૂ કરીને આપણી પાસે એક નવો કરાર છે જેને ઈશ્વર ઇઝરાયેલ પ્રજાના 12 કુળો સાથે કરવા માંગે છે. કદાચ તમને લાગે કે ઇઝરાયેલના 10 કુળો ખોવાઈ ગયા છે, પણ ઈશ્વર આ કરાર 12 કુળો સાથે કરવા જઈ રહ્યા છે. યર્મિયા 31 થી 33 ઈશ્વર જણાવે છે, ઇસ્રાયેલના વંશજો તથા યહૂદાના વંશજોની સાથે હું નવો કરાર કરીશ. આ નવો કરાર સિનાઈ પર્વત પર મૂસાને આપવામાં આવેલા કરાર કરતા અલગ હશે. આ બંને કરાર વચ્ચેનો મહાન તફાવત એ છે કે આ નવો કરાર લોકોના હૃદયપટ પર કોતરવામાં આવશે. પથ્થરની ઠંડી તકતીઓ કે ઠંડી શિલાપાટી પર નહીં. તે પછી 31મા અધ્યાયની 34મી કલમમાં ઈશ્વર કહે છે, હું તેઓના પાપ માફ કરીશ. જુઓ, ઈશ્વર ઇઝરાયેલ પ્રજા સાથે આ કરાર કેવી રીતે કરી રહ્યા છે. હવે 31મા અધ્યાયની 35 અને 36મી કલમમાં લખ્યું છે, આ કરાર ક્યારેય બદલાશે નહીં કે રદ થશે નહીં. જેમ આપણે ચંદ્રનો માર્ગ બદલી શકતા નથી કે તેને આકાશમાંથી ખેંચી શકતા નથી, તેવી જ રીતે ઇઝરાયેલ પ્રજા સાથેનો ઈશ્વરનો કરાર પણ બદલી શકાતો નથી. ઈશ્વર કહે છે કે આ એક સનાતન કરાર છે જે તેમની સાથે કરશે, એટલે કે ઈશ્વરનો કરાર અનંતકાળ સુધી રહેશે. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता. चेतन जड़ मन बुद्धि विचारो, चेतन जड़ मन बुद्धि विचारो, कारक भासक श्रोता, जय जय परम दयामय स्वामी. स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी. भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे. निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ, प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी. स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी. વહાલા દર્શક મિત્રો, હવે આપણે અધ્યાય 32માં આગળ વધીએ. યર્મિયા પ્રબોધકને કેદ કરવામાં આવ્યો છે અને યરૂશાલેમ બાબિલના રાજા નબુખાદનેસ્સારના સૈન્ય દ્વારા ઘેરી લેવામાં આવેલ છે. તેમ છતાં યર્મિયા અનાથોતમાં સ્થાવર મિલકતના એક ભાગ તરીકે ખેતર ખરીદે છે. યર્મિયા 32:1 અને 2માં ધ્યાન આપો કે યર્મિયા કેવી રીતે સમયનો ઉલ્લેખ કરે છે. યહૂદિયાના રાજા સિદિકિયાને 10મે વર્ષે, તે તો જે વર્ષે નબુખાદનેસ્સારે યરૂશાલેમનો કોટ
તોડી નાખીને તેનો નાશ કર્યો તે દિવસ હતો. યર્મિયા 32:7 યહોવાએ યર્મિયાને કહ્યું કે તેને તેના સંબંધી હનામએલ પાસેથી જમીનનો ટુકડો ખરીદવાની તક મળશે. તે પછી 32:9 યહૂદિયા રાજ્યના ઇતિહાસના સૌથી અંધકારમય સમયમાં યર્મિયા એક ખેતરનો ટુકડો ખરીદે છે. આ એક એવો સમય હતો જેમાં સ્થાવર મિલકત વેચવાનો સમય હતો. વહાલા દર્શક મિત્રો, હું કલ્પના કરું છું કે યરૂશાલેમ અને તેની આસપાસના દેશના સ્થાવર મિલકતો ધરાવનાર માણસો તેમની બધી મિલકતો ફેંકી રહ્યા હતા. આ સમયે યર્મિયાએ આ જમીનનો ટુકડો શા માટે ખરીદ્યો? તે લોકોને બતાવવા માંગતો હતો કે જ્યારે ઈશ્વરે કહ્યું હતું કે તેઓ તેમના વતનમાં પાછા ફરવાના છે, ત્યારે તે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે. આ ખૂબ જ નોંધપાત્ર બાબત છે. પરંતુ યર્મિયા પ્રબોધકના મનમાં એક પ્રશ્ન હતો જેનો જવાબ શોધવો તેની પાસે ખૂબ મુશ્કેલ હતું. હવે આગળની કલમોમાં તે આ પ્રશ્ન પ્રાર્થના દ્વારા પ્રભુ સમક્ષ લાવે છે, જે યર્મિયા 32:16-17 લખેલું છે. હવે નેરિયાના પુત્ર બારૂકના હાથમાં તે વેચાણ ખત સોંપ્યા પછી મેં યહોવાને વિનંતી કરી કે હે પ્રભુ યહોવા, તે તારા મહાન બળથી તથા તારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. તને કંઈ અશક્ય નથી. મારા વાલા દર્શક મિત્રો, યર્મિયા માટે તેના પ્રશ્નનો જવાબ શોધવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ઈશ્વરને માટે તે મુશ્કેલ નથી. કલમ 18-23 યર્મિયા યહોવાએ ઇઝરાયલના ઇતિહાસ દરમિયાન કેવી રીતે રક્ષણ અને જોગવાઈ કરી છે તેનું વર્ણન કરે છે. પરંતુ હવે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. યર્મિયા 32:24-25 વહાલા દર્શક મિત્રો, યર્મિયા કોઈ ઢોંગી નથી. તે સ્વર્ગ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા ઈશ્વર પર વિશ્વાસ કરે છે, જે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાની ખૂબ જ અજાયબ રીતે સંભાળ રાખી હતી. પરંતુ હવે ખાલદીઓ શહેરની બહાર છે અને તેઓ શહેરનો કબજો કરવાના છે. તેમ છતાં ઈશ્વરે યર્મિયાને એક ખેતર ખરીદવા કહ્યું. તેણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું, પણ તે બાબત તેને સમજાય નહીં. તેથી તે ઈશ્વર પાસે પોતાનો પ્રશ્ન લાવે છે. મારા પ્રિય મિત્રો, કારણ પૂછવામાં કંઈ ખોટું નથી. જો તમને કોઈ શંકા કે પ્રશ્ન હોય તો તેના વિશે પ્રભુ સાથે વાત કરો. ઈશ્વર આપણી સાથે પણ એવું જ કરવા માંગે છે. જ્યારે યર્મિયા કહે છે કે તે પ્રભુ પર વિશ્વાસ કરે છે, ત્યારે તે રડી રહ્યો છે અને ફરિયાદ કરી રહ્યો છે અને તે પૂછી રહ્યો છે, શા માટે? શા માટે? ચાલો આપણે યર્મિયાની જેમ પ્રામાણિક બનીએ અને રહીએ. યર્મિયાએ પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું અને પોતાની શંકાઓ સ્વીકારીને તેને પ્રાર્થનામાં પ્રભુ પાસે લઈ ગયો. હવે કલમ 26-44 ઈશ્વર યર્મિયાની પ્રાર્થનાનો જવાબ આપે છે. આવો આપણે યર્મિયા 32:26-27 વાંચીએ. ત્યારે યહોવાનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું, જો હું યહોવા સર્વ મનુષ્યોનો દેવ છું, શું મને કોઈ પણ કામ અશક્ય છે? અહીં ઈશ્વર યર્મિયાને ખાતરી આપે છે કે તેમના માટે કંઈ પણ કામ મુશ્કેલ કે અશક્ય નથી. યર્મિયા 32:36-40 અનુસાર ઈશ્વર યરૂશાલેમ શહેરને ખાલદીઓના હાથમાં સોંપી રહ્યા છે અને તેઓ પોતાના ઠરાવેલ સમયે તે શહેરને ખાલદીઓના હાથમાંથી છોડાવશે. યર્મિયા 32:41-42 યહોવા યહૂદિયાનો ન્યાય કરવા માટે
તેમને સોંપી રહ્યા છે. ભવિષ્યમાં તેઓ તેમને દયાથી છોડાવશે. આ ઈશ્વરનું વચન છે. મારા વાલા દર્શક મિત્રો, જ્યારે આપણે ઈશ્વરની પાસે જઈએ છીએ અને તેમને આપણી લાગણીઓ જણાવીએ છીએ, ત્યારે તે આપણા હૃદયને પ્રોત્સાહિત કરે છે. જેમ તેમણે યર્મિયા માટે કર્યું હતું, તેમજ મારા મિત્રો, ઈશ્વર ઈચ્છે છે કે તમે તેમની પાસે જાઓ. યહૂદિયા માટે આ દિવસો ખૂબ જ અંધકારમય હતા, પરંતુ ઈશ્વર યર્મિયા પ્રબોધકને ટનલમાંથી નીચે જોવા દે છે, જ્યાં બીજા છેડે પ્રકાશ જોઈ શકાય છે. એક દિવસ આવી રહ્યો છે જ્યારે ઈશ્વર પોતાના લોકોને ઇઝરાયલની ભૂમિમાં અને પોતાની સાથે સંગતમાં પાછા લાવશે. ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે. શું તમે આ બાબત પર વિશ્વાસ કરો છો? વાલા દર્શક મિત્રો, આ વિશે વિચાર કરજો. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારી સહાય કરી રહ્યા છો. પવિત્ર દેવ, તમે યર્મિયા પ્રબોધકના પુસ્તક મારફતે તમારી નજીક રહેવાને માટે, તમને વધુ ઓળખવાને માટે, તમને આધીન થવાને માટે અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમે આશીર્વાદ આપો. અમારા દરેક દર્શક મિત્રોના કુટુંબો પર તમારી કૃપા રેડો. તમે તેઓને સામર્થ્ય આપો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, હું ખાતરી રાખું છું કે આજે ઈશ્વરે તમારી સાથે વાર્તાલાપ કર્યો છે. આપ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો તો અમને જરૂરથી એક ફોન કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને પુનઃસ્થાપન અને મુક્તિનું વચન આપે છે. એક એવો કરાર જે પથ્થરની પાટીઓ પર નહીં, પણ લોકોના હૃદયપટ પર લખવામાં આવશે. આપણને આશા, ઉદ્ધાર અને નવી શરૂઆત આપવામાં આવશે. યર્મિયાએ એક ખેતર ખરીદ્યું જે ભવિષ્યના પુનઃસ્થાપનનું પ્રતીક છે. મિત્રો, પ્રભુ માટે કંઈ પણ અશક્ય નથી. ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને ક્ષણિક સજા કરશે, પણ તેઓ ફરીથી તેમને તેમના વતનમાં પાછા લાવશે. તે જ રીતે આપણા માટે પણ ઈશ્વર પોતાના વચનો પૂરા કરશે અને વિશ્વાસ રાખનારાઓને આશા આપશે. મિત્રો, અમારો સમય હવે પૂરો થાય છે. આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય આપજો. મિત્રો, આજનો પ્રશ્ન છે, હું કરીશ આ શબ્દ પ્રયોગ 31મા અધ્યાયમાં કેટલી વાર કરવામાં આવ્યો છે? A 14, B 17, C 15, D 12. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે C યરુશાલેમ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.